आज रोज जो सूरत महानगर पालिका और सूरत पुलिस की ओर से एक झुंबेश रखा गया है, जहां जहां नवसारी बाजार, रुद्रपुरा और झिंगा सर्कल है कि उसके आसपास के दोनों के रोड की ओर जो कंडम वाहन है, कंडम लारिया है और दूसरा कंडम जो माल बिछर के ऐसे पड़ रहा है, उसको निकालने की कार्रवाई की जा रही है। सर कितने स्टाफ है और कितने महानगर पालिका के स्टाफ है? महानगर पालिका के 60-70 के आसपास स्टाफ है और पुलिस के 10 अधिकारी और 150 जितने जवान है और 25 व्हीकल का यूज किया गया है उसमें। सर ये देख के हटाने के बाद भी वापस रख गया, तो उसके बारे में अभी कोई कार्रवाई होगी? ना नहीं रखेंगे, इस बार ढंग से किया जाएगा और पेट्रोलिंग कंटिन्यूस किया जाएगा और हमेशा की तरह ये रोड खुला ही रहेगा। आज रोज माननीय પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એવા રોડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે જે લાંબા સમયથી બિનવારસી વાહનો પડેલા છે, સાથે સાથે ભંગાર અને એવી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય, સામાન્ય લોકોને અગવડતા ના પડે તે માટે આજરોજ નવસારી બજાર, કોટફિલ્ડ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે એને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે, બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે, એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગથી એક બંદોબસ્તની સ્કીમ બનાવી, ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીએ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે।